ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ધારાસભ્ય છે તે ફરીવાર ચર્ચામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો એમએલએ ભગવાન બારડની અનોખી માનવતાની સેવા જે છે, માનવ સેવા જે છે તે અત્યારે જોવા મળી છે। તાલાળાના ગુંસિયા ગામની એ ધારાસભ્ય જે છે તે મુલાકાત લેવા માટે ગયા હતા। તે દરમિયાન એમણે એક દ્રશ્ય જોયું જેમાં એક માતાનું ઘર એ તૂટેલી હાલતમાં હતું અને માતા અંદર સૂતેલા હતા। દલિતવાસમાં રહેતા માજીના ઘરે એ ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા, એમના હાલચાલ પૂછ્યા। મહિલાનું ઘર જોતા જ રિનોવેશનનું એ વચન જે છે તે ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું। બીજા જ દિવસે માતાજીના એ ઘરનું એ કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું અને માજીનું ઘર જે છે તે રિનોવેશન કરવાનું શરૂ થઈ ગયું। ટૂંક જ સમયમાં એ માજીનું ઘર તૈયાર થતાં માજીને નવા ઘર છે તેની અંદર પ્રવેશ આપવામાં આવ્યો। ધારાસભ્ય અને માજીએ રિબિન કાપી અને ઘરમાં જે છે તે પ્રવેશ કર્યો। ધારાસભ્યની આ માનવ સેવાને લઈને હર કોઈ લોકો જે છે તે બિરદાવી રહ્યા છે। બીજી તરફ ધારાસભ્ય ભગવાન બારડે અસંખ્ય લોકોના એ પ્રશ્નને વાંચા પણ આપ્યા છે અને સાથે જ એ પોતાના વિસ્તારના લોકો, પોતાના મતદારોને અવારનવાર એ સરપ્રાઈઝ આપતા દેખાઈ રહ્યા હતા। બીજી તરફ એ ખેડૂતોનો મુદ્દો હોય, સામાન્ય ગરીબ મધ્યમ પરિવારની વાત હોય કે કંઈ પણ હોય, ત્યાં ભગવાન બારડે અગ્રેસર ઉભતા ખંભેથી ખંભો મળાવીને એ લોકો સાથે ઉભેલા જોવા મળ્યા છે। દલિતવાસમાં રહેતા એ માજીનું મકાન ખૂબ જ દયનીય હાલતમાં હતું, પડે તેવી હાલતમાં હતું અને અચાનક તેમની નજર ગઈ અને ત્યારે આસપાસના લોકોને પૂછ્યું કે આ મકાન કોનું છે? ત્યારે લોકોએ કહ્યું કે તે એક માજી રહે છે ને એમનું કોઈ છે નહીં, એ એકલા રહે છે। એટલે માજીને એ જોઈ ત્યાં એમના ઘરે ગયા। એ માતાજીના ઘરે એમને ચા પીધી। ચા પીધા બાદ એમને વચન આપ્યું કે હું તમારું આ ઘર બનાવી દઈશ। એ વચન આપ્યા બાદ જે લોકો હતા તેમને કહ્યું કે આ કામગીરી હમણાં જ શરૂ કરો। માત્ર 4-5 દિવસની અંદર એ ઘર તોડી અને નવું ઘર બનાવી દેવામાં આવ્યું અને ધારાસભ્ય ભગવાન બારડ જે છે તે હાલ ચર્ચામાં આવ્યા છે। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર માતાજી સાથે, માજી સાથે ભગવાન બારડ વાતચીત કરતા હતા। તે દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ઓ બીજું કઈ કામ નથી ને? બસ કઈ હોય તો કહી દેવાનું। આજે જીવવા આવશે તો મને પૂછવા। હો બીજું કઈ જોતું નથી ને? ઘરમાં કઈ અનાજ કે કઈ ઘટતું નથી ને? કઈ જોઈએ ને કે મોકલી દો કીટ? નહીં.